આજે તો ઇન્સ્ટાગ્રામ ની હસ્તી એવા અક્ષયભાઈ ડાંગરા થઈ ગઈ મેટર. જય દ્વારકાધીશ અને જય શ્રી રામ. 163 દિવસ સાગાની સાથે અને 10 સાગાની એન્ટ્રી થઈ ગઈ ગેરેજે. હું તો હજી આવ્યો પણ આ ગેરેજ કોને ખોલ્યું? ઈ જેને ખોલ્યું હોય એને, પણ એની ટાઈમ પેલા દીવા બચી અને બોણી માં આવી ગઈ આપણી પાસે ક્રેટા ની. ઈ ગાડી કોની છે હાલો તમને કહું. અને આ ઈ વાત સાચી છે, અમારા અક્ષયભાઈ મસ્તી હાલતી હતી. એ મને કહેતા હતા તું પેલા ગાડી તો પછી વિડીયો ઉતારશું, પણ મેં કીધું હાલો પેલા એકાદ ફોટો પાડી લઈએ. હા હવે અક્ષયભાઈ રામ રામ તો કરવા પડશે ને, નકર ખોટું માની જાય. अभी मजा आएगा ना भिड़ो. એમ તો ગાડી તરસી થઈ ગઈ હતી, થોડુંક પાઈ દીધું પાણી અને પછી ફુવારો માંડી તો બ્લેક કલર ના ટ્રેક્ટર. અને આવડા હંધાર નો આવડતું હોય ને તોય મંડાય જાય મારા બેટા. कैसे कैसे लोग रहते हैं. જો મોટા માણસો મળીને જાય ને એટલે મજા બગડી જાય. યે ઓછો જો. અને આપણને જાણ મળી હતી કે આપણી બાજુમાં આ તો જેસીબી કલર ના વેસાવા આવ્યા. અને પછી તો એક સરદારજી આવી જાય ને મન કે લાય તારું મોઢું કરી દો. અરે મારી મોઢાની તો એને પથારી પહેરવી નાખી. પાછા મને કહે છે બલ્લે બલ્લે મેરા હાથ તો ધુલવા. હવે રમતમાં ભાઈબંધ હારે રાખી દીધા સરસ કે નાળે ને 5 ગામાં ફોડી નાખવા. પેલો બીજો ત્રીજો ચોથો અને પાંચમો એ મારે સાનો ડેબો આવ્યો. અને ફાઇનલી સુરત દાદા હેઠા પડતા પડતા આપણે ધોઈ નાખી વ્હાઈટ કલર ની શીપ. અને ફાઇનલી અશ્વિનભાઈ જોડે લીધા 4 હિટાશી. माल कितना है? 2000 टन. टन का कितना? 1 टन का 2.5 करोड़. मजाक कर. હવે માયાભાઈ તમે કહેશો તો હાલો ઘરે વે દો, એ પણ લાઈટ તો ચાલુ છે. ફાઇનલી અંધારામાં જંજવાળું કરીને થઈ ગયા વાડી સાઈડ ઓન ધ વે. તો મિત્રો ફાઇનલી આજનો દિવસ પણ થઈ ગયો છે પૂરો. ફરી પાછા મળવી છે નવી મોજ મસ્તી સાથે. લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા કોમેન્ટમાં ખાસ કહેજો કયા કયા ગામથી અમારા વ્લોગ જોવો છો.